जय माताजी बधा मित्रों ने। हवे जो आपणे શું કહેવાય કે સેજરી કેવું કટકું એમ આવ્યા હતા આટો મારવાનો તો આપણે આ ડુંગળી થોડોક એવો રોપ હતો એ સોંપી દીધો છે અને નાના નાના બે ત્રણ ક્યારા થયા છે. જો કે ખાવા પૂરતી થઈ જશે. પાછું ચોમાસું આવશે ને ચોમાસું વહી જાય ત્યાં લગી ડુંગળી ખાવા પૂરતી હાલ છે. અને આ થોડા થોડા ભીંડા ને એવું છે મારા પપ્પાએ સોંપી દીધું છે કે શું છે કે ખાવા થાય એવી રીતનું છે. જો સોળા થોડાક છે નાખી દીધા છે એટલે શું છે બકાલાના આપણે મતલબમાં શાકના ને થયા કરે થોડા થોડા. અને આમ મિત્રો ઉલ્લે પણ આપણે જે આ કુંડી જેવું દેખાય છે ત્યાં મિત્રો થોડાક ભીંડા છે દેશી ભીંડા એટલે ત્યાં એ થોડુંક બકાલું ખાવા પૂરતી ટેટીને ભીંડા ને એવું નાખેલું છે મિત્રો. એટલે શું કહેવાય કે ખાવા પૂરતી આપણે બકાલાનું ને એવું હાલ્યા કરે. અને એક વાત મિત્રો મારે ખાસ કહેવાની હતી તમને કે આપણે આરસીએમ વિશે ઘણા લોકો માહિતી પૂછે છે. તો મિત્રો મારું એમ કહેવાનું છે તમને બધાના કે તમારે આરસીએમની તાકાત ને આરસીએમની બધી શું કહેવાય માહિતી લેવી હોય તો અત્યારે ચાલુ જ છે મિત્રો રેલી એની. અને માનો ને કે આજ 18 ને 19 તારીખ કાલે રાજકોટમાં આપણે એની બહુ મોટી રેલી નીકળવાની છે મિત્રો. એટલે આપણે યુટ્યુબ ઉપર ને ફેસબુક ઉપર ને લાઈવ ચાલુ જ હશે મિત્રો. તમે જોઈ શકો છો કે આરસીએમમાં કેટલી તાકાત છે. અને આગળ મિત્રો કોઈને નહીં ખબર પડે પણ શું છે કે બે વર્ષ પછી જ્યારે ઘેરે ઘેરે એક બે કેસ કેન્સર ડાયાબિટીસના ભેળાઈ જાય ને મિત્રો પછી પબ્લિકને ખબર પડશે કે આ વસ્તુ શું કરાય, હવે કેમિકલવાળું બંધ કરાય કે ન કરાય. એટલે મિત્રો તમારે બધાને એની તાકાત જોવી હોય કે આરસીએમમાં કેટલી તાકાત છે અને આરસીએમ શું કહેવાય કે શું છે એ બધું જાણવું હોય તો તમારા મિત્રો કાલે સવારે 8:30 વાગ્યાથી 5-5:30 વાગ્યા સુધી તમને આ લાઈવ યુટ્યુબ ઉપર જોવા મળી જશે. રાજકોટમાં આપણે છે કાલથી રેલી નીકળવાની એટલે મિત્રો જોઈ શકે બધા. ચાલો તો હવે આપણે આજે તો વિડીયો એટલો જ લઈશું કારણ કે આપણી પાસે બીજું કાંઈ છે નહીં. જો કેટલું હતું એ તમને બતાવી દીધું. થોડીક આ માહિતી દેવાની હતી આરસીએમ વિશે. બધા મેસેજ કરતા હતા એ લોકો માટે. તો ખાસ કરીને મિત્રો યુટ્યુબ ઉપર લાઈવ ચાલુ જ હશે એટલે કાલેથી જોઈ લઈ શું છે આરસીએમ. ચાલો તો પાછા આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.